આજના ખબર ગુજરાતના આ કાર્યક્રમ બહુ સારો લાગ્યો। બહુ અમને ઉપયોગી વાતો કહેવામાં આવી, જે બહુ બધી નવી નવી ટિપ્સ મળવામાં આવી છે। અમારી બોર્ડ એક્ઝામ માટે આ ખબર ગુજરાતનું સેમિનાર બહુ હેલ્પફુલ રહેશે। આ અમને બહુ સારું મોટિવેશન આપે। મારું 10th નું બોર્ડ છે અને ગુજરાત બોર્ડ માટે ખબર ગુજરાતે ખૂબ મોટિવેશનનું આપ્યું છે। થેન્ક યુ। બધા નિષ્ણાંતો આવ્યા હતા, જેમને અમારે વિચિત્ર જે પણ હોય ટોપિક હોય એના વિશે કીધું છે, જેમ કે ટાઈમ મેનેજમેન્ટ છે, આપણી હેલ્થ છે, આપણો ફૂડ છે, આપણે કેટલું બ્રેક લેવું જોઈએ, આપણે કેટલું એક્ઝામ રિલેટેડ આપણું સ્ટ્રેસ ન લેવું જોઈએ, એ રિલેટેડ બધા ટોપિક્સ ઉપર આપણે જાણીતી દીધી છે, જે આપણે બહુ જ જરૂરી છે એક્ઝામ માટે। અને હું ખબર ગુજરાતને ખૂબ જ ધન્યવાદ કહીશ કે આ પ્રોગ્રામ રાખ્યું એના માટે, અને થેન્ક યુ સો મચ। આજે જે ખબર ગુજરાત દ્વારા જે યોજવામાં આવેલ મોટિવેશન સેમિનાર તે ખૂબ જ સરસ અને ખૂબ જ આનંદકારક હતું। જે સર એમાં કીધું ખરેખર સત્ય હતું કે આપણે કમ્પેરિઝન કરતા હોય બાળકોની વચ્ચે, જે ન થવું જોઈએ, તે હું પણ મારી ભૂલ સ્વીકારું છું અને મને પણ એનાથી જ્ઞાન મળેલું છે ને ભવિષ્યમાં ખબર ગુજરાત આવા સેમિનાર કરતો રહે, જેથી કરીને આપણા ગુજરાતનું શિક્ષણ પણ ઉચ્ચ આવે, આગળ વધે। આજે આ પ્રોગ્રામ મારા માટે એટલો હેલ્પફુલ થયો છે, આનાથી મને એટલું બૂસ્ટઅપ મળ્યું છે કે હું મારું આગળનું કેરિયર અને આગળનું મારું પેપર બોર્ડનું છે એ કેવી રીતે હું લખું। અહીંયા આપણે અલગ અલગ જાતના અલગ અલગ શિક્ષક ગ્રહણ આવ્યા હતા, જે આપણે એના ફિલ્ડ વિશે આપણે બેસ્ટ માહિતી આપતા હતા, પણ એને આપણા મોટિવેશન કર્યું, અમને મોટિવેશન દીધું કે તમારે કેવી રીતે પ્રિપેરેશન કરવું, અને અમને ગાઈડન્સ પણ સારી એવી આપી, અને છેલ્લે અમારા માટે જે હેલ્પફુલ થાય એવી અમને બુક આપી છે, અને સાથે સાથે અમારા ડાઉટ સોલ્વ પણ કર્યા। આ રીતે આ પ્રોગ્રામ મારા માટે હેલ્પફુલ થયો અને મારા આગળના ફ્યુચર માટે પણ હેલ્પફુલ થયો। થેન્ક યુ। અહીંયા બહુ જ મજા આવી, બહુ જાણવા મળ્યું અને બહુ શીખવા મળ્યું। અને પહેલા એમ લાગતું હતું કે 10thની એક્ઝામ દેવા બહુ સ્ટ્રેસફુલ છે, પણ અહીંયા આવીને એમ ખબર પડી કે સ્ટ્રેસ લેવાની જરૂર જ નથી। પ્રોગ્રામે અમને બહુ હેલ્પ કર્યું આગળ જઈને શું કરવાનું ને પેપર ને અમને બહુ મોટિવેશન મળ્યું। આ પ્રોગ્રામ અમને બહુ મોટિવેશનલ સ્પીચ મળી છે। આગળ ફ્યુચરમાં શું કરવાનું, ફ્યુચર ચિંતા અત્યારે નથી કરવાની, અત્યારે બોર્ડ્સ ઉપર ફોકસ કરવાનું છે એટલે